9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે વાઘોડિયા ખાતે આદિવાસી સમાજ દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। એસટી ડેપો ખાતેથી ભગવાન બિરસા મુંડાના ચરણોમાં દીપ પ્રાગટ્ય કરી રેલીનો પ્રારંભ કરાયો હતો। આ રેલી સમગ્ર નગરમાં ફરીને જીઆઈડીસી સ્થિત પારિયાદેવ મંદિર ખાતે સંપન્ન થઈ હતી। તાલુકાભરમાંથી મોટી સંખ્યામાં જોડાયેલા ભાઈ બહેનોએ પરંપરાગત આદિવાસી પોશાક પહેરીને ટીમલીના તાલે ઉત્સાહભેર નૃત્ય કર્યું હતું। પ્રકૃતિ, જળ, જંગલ અને જમીન તેમજ પોતાના હક્કો અને સંસ્કૃતિના રક્ષણ માટે વીર સપૂતોને યાદ કરી સમાજમાં જાગૃતિ લાવવાના હેતુથી આ આયોજન કરાયું હતું। વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા, નગરપાલિકા પ્રમુખ, કોર્પોરેટરો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। ધારાસભ્યશ્રીએ 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની રજા જાહેર કરવા માટે સરકારમાં રજૂઆત કરવાની ખાતરી આપી હતી। કાયદો અને વ્યવસ્થા જાળવવા વાઘોડિયા પોલીસ સ્ટેશન દ્વારા રેલી દરમિયાન ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ પંકજ વસાવા, વાઘોડિયા। આજે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી અમારા વાઘોડિયાની અંદર પંકજભાઈ, રમેશભાઈ ને સૌ આગેવાનોએ ભેગા મળીને ખૂબ સરસ મજાનું સુંદર આયોજન કરીને વિશ્વ દિવસની હજારોની સંખ્યામાં રેલી વાઘોડિયાની અંદર ફેરવી સ્વચ્છતા સાથે અને સંયમતા સાથે કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા, કોઈને કોઈ મુશ્કેલી ના પડે એ રીતનું સરસ મજાની આખી વાઘોડિયાની અંદર હજારોની સંખ્યામાં અમારા આદિવાસી ભાઈઓ, વડીલો, માતાઓ અને યુવાનોએ ખૂબ શિસ્તબદ્ધ રીતે આ સરસ મજાનું આયોજન કર્યું છે। એટલે એમને પહેલાં તો આદિવાસી વિશ્વ દિવસની હાર્દિક શુભકામનાઓ અને અભિનંદન પાઠવું છું। સાથે સાથે આજે અમારા આદિવાસી યુવાન મિત્રોએ મને એક રજૂઆત કરી છે કે વિશ્વ આદિવાસી દિવસની જ્યારે આપણે આખા દેશની અંદર ઉજવણી કરતા હોય અને એમાં અમારો આદિવાસી સમાજ ખૂબ ધામધૂમથી આ દિવસ મનાવતો હોય ત્યારે હું સરકારની અંદર 9 તારીખ આદિવાસી દિવસની જે તારીખ છે એ સરકારની અંદર 9 ઓગસ્ટ જાહેર રજા માટે હું માનનીય મુખ્યમંત્રીશ્રીને, પ્રધાનમંત્રી સાહેબને તમામને રજૂઆત કરીને પૂરતો પ્રયત્ન કરીશ કે આ દિવસે ખરેખર જાહેર રજા આપવી જોઈએ। કારણ કે અમારો આદિવાસી સમાજ આ દિવસને ભવ્યથી ભવ્ય રીતે મનાવે છે। એટલે હું અમારા યુવાન મિત્રોને ખાતરી આપું છું કે સરકારમાં પૂરેપૂરો પ્રયત્ન કરીને આપણી આ 9 ઓગસ્ટની જાહેર રજા મળે એવી અચૂક પ્રયત્ન કરીશ। જય જોહાર, જય આદિવાસી। વાઘોડિયા તાલુકાના તમામ ભાઈઓ, બહેનો, વડીલોને આજે 9મી ઓગસ્ટ વિશ્વ આદિ દિવસની બધાને હાર્દિક શુભકામના। આજે વાઘોડિયામાં મોટી સંખ્યામાં આદિવાસી ભાઈઓ તેમજ બહેનો તેમજ વડીલો અહીંયા મોટી સંખ્યામાં રેલીમાં ઉપસ્થિત રહ્યા અને રેલીમાં સફળ બનાવી અને પરંપરાગત રીતે નૃત્ય તેમજ પોશાક પહેરીને બધા હાજર થયા હતા। અને એ જ રીતે દર વર્ષની જેમ 9 ઓગસ્ટ યુનો દ્વારા ઘોષિત કરવામાં આવી છે કે આદિવાસીઓની આ પૃથ્વી પર જરૂર છે, જેથી પોતાની ઓળખ હોય, સંસ્કૃતિ હોય, પ્રકૃતિ બચાવતી હોય જે આદિવાસી જે સમાજ છે। યુનો દ્વારા એક એમને ધ્યાન દોરવામાં આવ્યું કે 9મી ઓગસ્ટના દિવસે આદિવાસી દિવસ ઉજવણી કરવામાં આવે, તેવી રીતે આ 9 ઓગસ્ટ જાહેર કરવામાં આવીને અત્યારે દેશભરમાં કે દુનિયામાં 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને વાઘોડિયામાં પણ ઉજવવામાં આવી। અને માન્ય શ્રી આપણા લોકલાડીલા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ અહીંયા અમારા આમંત્રણને માન આપીને હાજર થયા અને 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની જે અમારે જાહેર રજાની માંગ હતી તે આગળ સંસદમાં કે વિધાનસભામાં, સરકારમાં તેઓ અમારો પ્રશ્નને વાચા આપશે અને ત્યાં રજૂઆત કરશે અને અમારા 9 ઓગસ્ટની રજાની જાહેર થાય તેવા પૂરતા પ્રયત્ન કરશે એવી અમને આશા આપી છે। જય આદિવાસી, જય જોહાર।